નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તમે જોઈ શકો છો જે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે। તમે જોઈ શકો છો કારેલીબાગ પોલીસ સ્ટેશન આવેલું છે, ત્યાં પણ પાણી ભરાયા છે। આખા જે કારેલીબાગનો જે વિસ્તાર છે, નાગરવાડા જતો જે માર્ગ છે ત્યાં પણ પાણી ભરાયા છે। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો લોકોની જે ગાડીઓ છે તે પણ બંધ પડી ગઈ છે। આ ગાડીઓ છે તે પણ બંધ પડી ગઈ છે। દર્શક મિત્રો, જે લોકો છે જે હેરાન પરેશાન થયા છે વરસાદ જે સવારથી જ પડ્યો તેને લઈને જે અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા છે। આ કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે આવેલો જે આ વિસ્તાર છે, નાગરવાડા જતો અને મંગળ બજાર જતો જે રોડ છે ત્યાં પણ પાણી ભરાયા છે। દર્શક મિત્રો, આ કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસેનો આ જે નાગરવાડા જતો માર્ગ સાથે મંગળ બજાર જતો માર્ગ છે, આ રિક્ષા છે તે પણ બંધ થઈ ગઈ છે। દર્શક મિત્રો, જે ગાડીઓ છે તે પણ બંધ થઈ ગઈ છે। આજે વરસાદ વરસ્યો તેને લઈને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા, સાથે જે એક્ટિવા છે, બાઇક છે, જે રિક્ષા છે તે પણ લોકોની બંધ પડી ગઈ છે। દર્શક મિત્રો, મંગળ બજાર પાસે પણ ખૂબ પાણી ભરાઈ ગયું છે, સાથે આજે કારેલીબાગ નાગરવાડા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે અને લોકો જે છે તે હમણાં ગાડીઓ તેમની ધક્કો મારીને રહી જઈ રહ્યા છે। તમે જોઈ શકો છો આ જે પાણી ભરાયા છે, જે રિક્ષા છે રિક્ષાઓ પણ બંધ પડી ગઈ છે। દર્શક મિત્રો, જે લોકોની ગાડીઓ છે તે પણ આગળ કેટલું પાણી છે? અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તેને લઈને જે ગાડી ચાલકો છે, એક્ટિવા જે ચાલક હોય તેને પરેશાન થયા છે અને તેમની ગાડીઓ છે તે પણ બંધ પડી ગઈ છે। દર્શક મિત્રો, લોકો ચાલતા પણ આવી રહ્યા છે, તેમની જે ગાડીઓ છે તે પણ બંધ પડી ગઈ છે, જે રિક્ષા છે તે પણ બંધ પડી ગઈ છે। તેને લઈને લોકો જે ઘરે જવાનો જે આ ટાઈમ છે, ઘરે પણ લોકો જઈ રહ્યા છે અને નોકરી પરથી પણ છૂટી રહ્યા છે। અમુક જે વરસાદને લઈને નોકરી પરથી ઘરે જઈ રહ્યા છે અને હેરાન પરેશાન થયા છે। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો જે લોકોની ગાડીઓ છે તે પણ બંધ પડી ગઈ છે। દર્શક મિત્રો, અને જે લોકો છે તે ચાલતા આવી રહ્યા છે, પાણી ભરાયા છે તેને લઈને જે હેરાન પરેશાન થયા છે। તમે જોઈ શકો છો સવારથી જ આજે વરસાદ છે, 11 વાગ્યાથી વરસાદ જે શરૂઆત થઈ ગઈ છે અને આ જે ગાડીઓ છે તે પણ બંધ પડી ગઈ છે।
આ રિક્ષાઓ પણ છે, રિક્ષા પણ બંધ પડી ગઈ છે અને જે રિક્ષાને ધક્કો મારીને હવે લઈ જઈ રહ્યા છે, કેમ કે જે આગળ નાગરવાડા હોય, મચ્છીપીઠ હોય, અલગ અલગ વિસ્તારોમાં ખૂબ વધારે પાણી ભરાઈ ગયું છે. તેને લઈને આ જે ગાડીઓ છે તે બંધ પડી ગઈ છે. દર્શક મિત્રો, આ જે વરસાદના જે પાણી ભરાય છે તેને લઈને પ્રી મોન્સૂનની કામગીરી પર પણ ઘણા સવાલો ઊભા થાય છે. દર્શક મિત્રો, જે પાણી ભરાઈ જાય છે તમે જોઈ શકો છો. આજે કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે પણ પાણી ભરાઈ ગયું છે. નાગરવાડા જતો માર્ગ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે. મંગળ બજાર જવાના માર્ગ પણ પાણી ભરાઈ ગયા છે અને જે લોકોની ગાડીઓ છે તે બંધ પડી રહી છે. તમે જોઈ શકો છો આ કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે પણ જે વરસાદના પાણી ભરાઈ ગયા છે. સવારથી જે વરસાદ વરસ્યો, અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. તમે જોઈ શકો છો આ જે નાગરવાડા જતો માર્ગ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે. અને આગળ જે અમે માહિતી આપતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.